ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી, બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે. હનુમાનજીએ અમર રહેવાનું વરદાન પ્રાપ્ત છે, માટે હનુમાનજીની જન્મતિથિને જયંતીની જગ્યા પર જન્મોત્સવનું કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે. હનુમાન જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. હનુમાનજી કળિયુગમાં હાજરા હજુર છે. હનુમાનજીની ભક્તિ કરવાથી સંકટનો નાશ થાય છે. આ દિવસે હનુમાનજીના પૂજનમાં સિંદૂર, પીળા ફૂલ, આંકડાના ફૂલ, ચમેલીનું તેલ, કાળા અડદ અર્પણ કરવા જોઈએ. આજે મંગળવારે ચૈત્રી પૂનમે ચિત્રા નક્ષત્રમાં હનુમાન જન્મોત્સવનો શુભગ સમન્વય સર્જાયો હતો. શહેર જિલ્લાના હનુમાનજીના મંદિરોમાં સવારથી મોડી રાત સુધી હનુમાન સ્ત્રોત, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, મારુતિ યાગ, ભક્તિ સંગીતનો દોર જારી રહ્યો હતો. હરણી ગામમાં પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર આવેલું છે. પ્રભુ શ્રીરામ લંકા વિજય પછી હિરણ્ય નામના દૈત્યને હણવા હીરનગરી ધરણી તળે પધાર્યા હતા. શ્રીરામજીના આદેશ મુજબ હનુમાન દાદાએ દૈત્યાને પોતાના જમણા પગ નીચે દબોચી દીધા હતા, જે મૂર્તિમંત થતા ભીડભંજન મારુતિ નામથી બિરાજમાન છે. આજે હનુમાન જયંતીના પાવન પર્વ પર સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાઆરતીનો લાભ લેવા ભક્તો આવી પહોંચ્યા હતા. ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે ભીડભંજન મંદિરની આયોજન કરવામાં આવ્યું છે. જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે, એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટને શ્રી ચક્રવર્તીની મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવામાં છે, એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે. તો આપણે વિચાર કે રાજા કઈના રાજા છે, તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ, તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે. તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે. અને એના પ્રમાણો શાસ્ત્રમાં બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે. તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે. ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા જે હનુમાન રાજા હનુમાનજી છે, એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે. અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે ભીડભંજનની હનુમાનજીની અંદર હનુમાનજીની રાજા ધીરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે. અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે. કારણ કે ચારો યુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર છે. અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કર્યું. મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધિ વ્યાધિ ઉપાય દૂર થશે. પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મહારાજ સુખ આપે, એવો મારો દ્રઢ વિશ્વાસ.